ગુડ મોર્નિંગ, વેલકમ, નમસ્કાર, જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, બાપા સીતારામ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? તારીખ આજે થઈ ગઈ છે 24/12/2025 અને વાર છે બુધવાર. મસ્ત નવો દિવસ ચાલુ થઈ ગયો છે. વિજયભાઈ કાલે અમદાવાદ ગયા હતા, લગભગ સવારમાં આવી ગયા છે વહેલા, કેમ કે રાત્રે 11 વાગ્યાને અમદાવાદની બસ હોય તો સવારમાં 4-4:30 સુરત પહોંચાડે. તો નીચે આગળ જઈએ એટલે મળીએ. ને જો આજે ગુલાબને મસ્ત નવો દિવસ ચાલુ થઈ ગયો છે. તો હાઉ ઇઝ ડે ગુલાબ? ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ છે કે પરાણે ખાલી ગુડ મોર્નિંગ? એવું છે? અશક્તિ જેવું છે? કાંઈ વાંધો નહીં, અશક્તિ છે પણ એ તો શું છે, ખોરાક ઓછો છે, ખાવાનું બંધ છે એટલે હશે. પણ ધીમે ધીમે બધું સરખું થતું જશે. ડિટોક્સ કરે ને શરૂઆતના 4 દિવસો તો બહુ અઘરા પડે, કેમ કે ખાલી પ્રવાહી ઉપર રહેવાનું છે ને કોઈ દિવસ યા ન હોય એને વધારે અઘરું પડે. જે ઉપવાસ નાન તેન કરતા હોય એને તો ખબર હોય કે ભાઈ ઘણા નિર્જળા ઉપવાસ કરતા હોય ને એ બધા ઉપવાસ કરતા હોય ને એનાથી ઓલું થઈ જાય, પણ આપણે ક્યારેય ન કર્યું હોય ને એને થોડું વધારે અઘરું પડે. આજે છે ને ઘરમાં આજે નવી વસ્તુ પહેલી વાર છે, કોઈ પણ કારણો વગર બધા છોકરાઓ રજા પાડી, સ્કૂલની બધાએ રજા પાડી. સારે શું કારણ હતું? ઓહો હો, કોકો પીધો તો પછી? હા બેટા, હપ્તે થઈ ગયો ને આજ પછી કોઈ દી આજથી નક્કી હપ્તે થઈ જાય છે એટલે આવું કોઈ દી આપણે બધા ખાય છે. શું કચોરી? હે બોલો, સવારમાં કચોરી આજ તો ઘેરા બનાવી હતી? વાહ, એક નંબર છે. એમ એટલે ચાખી લઈ, ખાઈ લઈ. ઓલા ફોન ચાલુ છે એટલે નથી વખાણ કરતો ને વધારે? એમને એમ ફોન ચાલુ છે એટલે વખાણ નથી કરતો ને વધારે? ઓલા કેટલી પાછો ઓર્ડર કેટલો કર્યો? હા, 7-8 કિલો લેતા એક ડબ્બો તો હાથ દઈ પતી ભાઈ ઓછી એ તો નહીં થાય. 7-8 કિલો તો ખરેખર હોય તો 4-5 દી કદાચ હાલે. એમ નહીં, 7-8 કિલો હોય ને, આમ જો વિવેક, 7-8 કિલો હોય ને તો 4-5 દી હાલે. ખબર પડી ગઈ? એમાં બધાયને નહીં હાલે ભાઈ. આ બેને જ હાલશે. હા, આ ભાઈ ને હાલે એમ છે પણ એને ખાવાનું નહીં હોય. આ બે જ છે. આ એક ડાયટિંગ વાળો છે, એ એક બે ખાઈ લે. ઓલા ભાઈને વધારે હાલશે. માથું બાથું ઓળો વેદાંતભાઈ, હવે ખાય કેમ ગયું? મસ્ત કચોરી નો આહાર લઈ લઈએ. ક્યાં છે? કચોરી આવી છે અમદાવાદથી. સરસ, વેરી ગુડ. જો 1 વાગે આ ગાડી કેમ કાંઈ પડી વચ્ચે મૂકી, કોને ખબર ક્યાં મૂકી દીધી. 1 વાગે ઘેરા પોગી ગયા છે ને આજ તો હું વેદાંતના દાદા ત્રણેય હારી ગયા. તો દાદાને હમણાં ડૉક્ટરને ના પાડી, પણ આજ રહે કે હાલ ને ભાઈ ખાલી ત્યાં સુધી હું વાંધો એમ કરીને એવા આવે કાંઈ નહીં. હવે બપોર પછી પાછા આરામ કરશે. ને વિજયભાઈ અમદાવાદથી આવી ગયા છે, સવારમાં મળ્યા નથી, અત્યારે આપણે મળી લઈએ. જો ઘરે પહોંચતા ઘરનો માહોલ, કચોરી ખાતા ખાતા બેન અહીંયા બેઠા છે. આજે સ્કૂલે કોઈ ગયા નથી, આજ બધા રજા ઉપર. કેવો મસ્તીનો દિવસ હે જાનો? વેકેશન પડી કેવું લાગે? બધા રજા હોય હે ને? તો ધક્કો છે એમ ને અમદાવાદ? સરસ મજાનો. હે આપણે એમ સમજવાનું કચોરી લેવા ગયા હતા, કચોરી આવી ગઈ. આ રીતે મારી છોકરીને તારે જોતો પૂરી થઈ જાય હો. આ એક છે આપણે બધા વિશે એક જ છે હો આ છોકરી. જાનું હાલ મારી દીકરી ઉપર આપણે હોઈ જાય. હાલ ને મારો દીકરો તો ખરા 1:30 વાગી ગયો છે. હાલ ને બેટા. વેર? કિટી પાર્ટી? ઓહો, તો તારે કિટી પાર્ટીમાં થોડું જવાનું હોય? પણ બોલો, અમારી સોસાયટીમાં છે ને દર મહિને કિટી પાર્ટી હોય. બૈરાવની સોસાયટીની લેડીઝ મહિલા મંડળ છે ને કિટી પાર્ટી કરે. અને કિટી જો કે તારા શરૂઆતના બ્લોગમાં તમે જોઈએ છે કિટી પાર્ટીને તે બ્લોગ, પણ પછી ગુલાબ ક્યારે બ્લોગ બનાવતી ને ત્યારે ક્યારેક કિટી પાર્ટીનો બ્લોગ બનાવતી. આજ કહું આગળ બનાવે તો તમને બતાવી કિટી પાર્ટી. હવે જો જઈએ છીએ દાદાને દવાખાને બતાવવા. ઓપરેશન કર્યું હતું 12 તારીખે ને, પછી વચ્ચે એકવાર બતાવી આવ્યા અઠવાડિયા પછી, અને પાછા આજે જઈએ છીએ. આજે તારીખ થઈ ગઈ છે 24 અને એટલે 12 દિવસ પછી પાછા બતાવીએ છીએ. જઈએ આગળ દવાખાને. વચ્ચે એકવાર જઈએ આવ્યા, એમ તો અઠવાડિયા પછી ગયા, બુધવારે ગયા હતા ને પાછો બુધવાર એટલે કમ્પ્લીટ 7 દિવસ પછી પાછા બતાવવા જઈએ છીએ. અને ત્યાં જઈ હું છે ડૉક્ટરની સલાહ સૂચન કે દવાઓ ફેરબદલી કરે છે કે કેમ છે, જઈએ આગળ પછી ખબર પડે.
હવે દવાખાના બતાવવા આવ્યા અહીંયા અને બતાવી પણ દીધું. કોઈ પ્રકારની કોઈ દવા નથી આપી નવી એક્સ્ટ્રા, એટલે બહુ ફર્સ્ટ ક્લાસ ઓપરેશન સક્સેસ કહેવાય કે 10 દિવસ પછી આજે કોઈ પ્રકારનો દુખાવો નથી અને કોઈ પ્રકારની દવા આપી નથી. આવી રીતે સફળ ઓપરેશન મસ્ત તમારી બધાની દુઆઓથી થયું છે. ચાલો તો હવે જઈએ ઘરે અને ઘરે જઈને પછી પાછો ઘરની માહોલ માણીએ. મસ્ત દવાખાનાનો એક્સપિરિયન્સ રહ્યો આ વખતે. દર વખતે કેવું થાય કે આપણે દવાખાને જઈએ, ઓપરેશન કંઈક કરાવ્યું હોય પછી પાછા બતાવવા જઈએ એટલે બીજી અલગ અલગ દવાઓ બદલે અને કંઈક કરે, મતલબમાં કોઈ પ્રકારનો અલગ ચાર્જ ને આન તેમ કંઈક ચાલુ કરે. આ દવાખાનાનો એવો એક્સપિરિયન્સ સારો રહ્યો. કોઈ પ્રકારની હવે દવા નથી બદલી, જે દવા છે એ પૂરી કરવાની છે અને ઓલ ઓવર આમ કમ્પ્લીટ એક્સપિરિયન્સ સારો રહ્યો આખો. કેમ શરૂઆતથી લઈને અત્યાર સુધીનો આપણે એટલે રેટિંગનો જો દેવાનો હોય તો ડૉક્ટરને હું 10 માંથી 10 આપીશ. તો થેન્ક યુ ભરતભાઈ. જો તમે કદાચ સવારનો બ્લોગ જુઓ તો ભરતભાઈ છેટા થેન્ક યુ. નીલકંઠ હોસ્પિટલના સાહેબને ખૂબ ખૂબ આભાર. હા, જો હવે પાછો ગાડીમાં પેસેન્જર બદલી જશે. હું ડ્રાઇવિંગ સીટ ઉપર તો વેદાંત આવી ગયો ડ્રાઇવિંગ સીટ પર. અહીંયા દાદા હતા તો દાદા વહી ગયા ઘરે. પહેલાં અમે છે ને ઘેરે દાદાને ઉતારીને આવ્યા ઓફિસે એક થોડુંક કામ હતું એ પતાવીને હવે પાછા જઈએ છીએ લગ્નમાં ઘરેથી બધા વહી ગયા છે. ગુલાબ નથી ગઈ અને લગભગ અભી ગયું, લગભગ અભી નહીં ગયો, નૈતિકની ખબર નથી, દાદા નથી ગયા. ત્યાંથી ઘરેથી ગયા છે બધા, વિજયભાઈ નૈના બાબાને જાનું 3 તો ફિક્સ હતા, 2 લગભગ ફિક્સ હતા. અમે 2 હવે સીધા જઈએ છીએ. લગ્નમાં વિડીયો નહીં બનાવાય કેમ કે એ બધા આવો ને અજાણ્યું પડાડો. એમાં ખાલી દલસુખભાઈનું ઘર આપણે જાણીતું હોય, બાકી કોઈ જાણીતું ન હોય. કેમ બનાવવા? મને આ એ તમે કયો છો ને ઘણી વાર તમે હોતી એમ કહો ભાઈ તમે વ્લોગર છો, શરમાવા નહીં. હું વાત તમારી વાત સાચી, પણ એટલે હું છે ને પ્રોફેશનલ વ્લોગર નથી ને એટલે શરમ બહુ આવે છે અને ભાઈની સ્પીડ થોડી વધી જાય છે એવું મને લાગે છે શરૂમાં. નિરાતે મૂકી દેવાની એટલે સ્ટેરિંગ નહીં મૂકી દેવાની, સ્ટેરિંગ ગાડી નહીં, ખાલી ગિયર ફ્રી કરી દેવાની. હું વાત કરવામાં થોડોક હતો ને કે ભાઈ એસી ઉપર કાંટો પોગાડી દીધો એટલે થોડોક કંટ્રોલમાં રાખવો પડે છે. કાંઈ વાંધો નહીં. ચાલો તો હવે જઈએ લગ્નમાં અને લગ્નની મજા માણીએ. જો હવે લગ્નમાંથી નીકળી ગયા છે હવે અને મજા બહુ આવી. કેમ કે મજા એટલે આવી કે અમારું ફેવરિટ મેનુ હતું. શું હતું? કેરીનો રસ હતો. હવે લગ્નમાં છે ને પેલા રસ રાખતા ને ત્યારે એમ થતું કે રબડી હોય તો મજા આવે. હવે રબડી હોય ને લાગે બાસુંદી રસ હોય તો એટલે હવે રસ નું બંધન. આજ રસ હતો કટકી વાળો મસ્તીનો સુપર ફેન્ટાસ્ટિક. મોરડિયાનો હોય, ગોકુલમ નો હોય, જેનો હોય, પણ રસ સુપર. કેટલા ખાધા? વધારે નથી ખાધા. 5 વાટકા ખાધા. વધારે નથી ખાધા છોકરા, 5 વાટકા ખાધા છે મસ્ત. તો હવે ગરબા ચાલુ હતા. વિજયભાઈ, બા અને ભાભી ત્રણેય બેઠા છે. નૈતિક ને વેદાંત તો નૈતિક ને અભી તો 2 પહેલા વહી ગયા. એના ફ્રેન્ડ લોકો આવીને લઈ ગયા. એક જાનુ વહી ગયા યારે અને પછી સેકન્ડ લાસ્ટ અમે સહી અને સેકન્ડ ગાડી આવશે એટલે લાસ્ટ એ આવશે. તો ચાલો ઘરે જઈ અને બહુ ટ્રાફિકમાં આવો, મને બીક લાગે છે. ચાલો ચલાવે છે એમ નહીં ઉતાવળે. છેલ્લે મુખ્ય મહેમાન હતા કુમારભાઈ, એટલે કેવાનું બાકી રહી ગયું આપણે કુમારભાઈ કાનાણી, અને એને મળીને નીકળી ગયા અમે. વેદાંત, આજે એક વ્યુઅર્સની કોમેન્ટ શું હતી ખબર? આમથી લેજો ફેરવી કે ધર્મેશભાઈ તમે પહેલેથી કોમેડી છો કે આ વ્લોગ ચાલુ કર્યા પછી છે? તો 2007 થી કોમેડી શરૂ થઈ છે. કેમ 2007 થી? હા 2007 જન્મન પછી કોમેડી ચાલુ થઈ. તે તો ની મારી લાઈફમાં નગરી કોમેડી જ થાય છે. સિરિયસ કઈ આવી નહોતી, સિરિયસ હતા ત્યારે. બોલે કે હું જન્મન પછી કોમેડી ચાલુ થઈ. એટલે પછી આમ થોડા એટલે આમ રમતની વાત નહીં, પણ હું છે ને બસ મને ખબર પડી કે કઈ નહીં નહીં આ તારા વખાણ સજાય નથી આમાં તો બોલો. પણ અમારા પરિવારમાં કે બધા હોય ને તમને લગ્નમાં જાય ને અમે હું એટલે બધાને મજા આવે કે કંઈક કોમેડી થાય, કંઈક મજા કરશું એમ. સિરિયસતા બહુ નહીં, એટલી બધી આમ ગંભીરતા નહીં. એટલે ગંભીર હોય ને તો મને મજા ન આવે. બહુ ગંભીર વાતાવરણ હોય ને તો હું અહીંયા બહુ ઓછો જાઉં. અત્યારે અહીંયા લગ્ન હતા ને એમાં આમ બધું એમ મજા આવે એવું જ હતું, પણ આપણે બહુ એમાં બોલી ન હોય કે એટલે મતલબ એવી રીતના લગ્ન હતા કે અહીંયા આપણે બહુ ઓળખતા ન હોય તો જોવો એટલે પણ અડી જાય શેડો પાછળનો. તો ઘરનું નજીકનું હોય ને તો મજા આવે, કોમેડી થાય તો બધાની મસ્તી મજાક કરતા હોય
ફ્રેન્ડ સર્કલમાં પણ અમારું એવું ખરું કે થોડાક જે ઓછું બોલતા હોય ને એમાંથી આઘા રહેતા, કેમ કે એની પિન પહેલા મારતા. કાકા તમે તો ચાલો હવે ઘરે જઈ અને આગળની વાત ઘરે જઈને કરી. આજે છે ને વેદાંત એક મસ્ત કામ કર્યું છે. ગાડી સર્વિસમાં લેવાઈ ગયો તો, હવે ગાડી સર્વિસમાં લેવાઈ ગયો ને ત્યાં આગળ શું લખેલું હતું, ક્યાં હતું, અહીંયા આ ચેતક લખેલું હતું, તો એ તૂટી ગયું છે. તો અહીંયા એને કીધું નહીં, બોલો શું કામ ન કીધું? ના એ કે ધોવામાં તૂટી ગયું. મેં કીધું હાલે. ધોવામાં તૂટી ગયું નવું લગાડે ને કે નવું? મારે શું છે ધોવામાં તૂટી કાલે ગયું કહું કાંઈ આખું ઉખેડી નાખવું પડે, એટલું એવું સારું થોડું લાગે. કલ લઈ જતા બોલો આવું છે. જો ગુલાબેનું ડ્રિંકિંગ વોટર બધા આમાં શું છે, કલર કેમ આવો? આ લોકો આ દવામાં આપેલી ફાકી. હે કેવો સ્વાદ કેવો આવે? કડવો આવે આમ કઈ પાણી જેવું જ પાણી લાગે. ઓકે, તો એમાં આમ કઈ લિમિટ નહીં હોય કેટલા લીટરમાં કેટલી ફાકી નાખવાની એવી કઈ લિમિટ નથી? કઈ રીતે છે? 20 ગ્લાસે 1 ચમચી ચપટી. ચપટી તો પાણી કેટલી હોય કેમ ખબર પડે? જો ઘરે આવવા મળ્યા છે લગ્ન કરી કરીને, ગરબા રમી રમીને. કોનો ફોન આવ્યો? મહેમાન આવે છે? કોણ છે? ઓકે ભલે આવો 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 ગરબા આવવા લીધા. આવ હીરો આવ. અત્યારે ક્યાં તું ગયો તો? તમે દોસ્તાને ત્યાં વાંચવા જાવ છો કે હમણાં ગાડી એને આટા મારવા જાવ છો? અત્યારે આ બધા રખડી રખડીને હવા જશે ઘેરે આવે છે દોસ્ત. એવું માથું કસરશો એવી રીતે? તો મ્યુઝિશિયન છો એ બધાને ખબર છે, પણ એ તબલું નથી. મારા પપ્પાનું માથું છે એ રીતે. હા આજે આમ તો અમે પપ્પા દાદાને માથું દુખે છો એટલે નિરાતે દબાઈ. આગળ ઓલો ભાઈ કસરતો હતો તે પેપોલે ઊભો છે. હા આમ ઊભો થવા છે તો આમ માથે રાખે ને આમ ઊભો છો આખો. આ બધા માથું કસરે છે, દાદાનું માથું યુઝમાં લે છે પોતાની રીતે. એક તબલા તરીકે યુઝમાં લે ને એક ટેકા તરીકે યુઝમાં લે. હા ટેકા તરીકે જ લીધું હતું. ઊભું થવું હતું હે તો વધારે કસરાય વધારે કસરાઈ જાય. વાહ ઉડી ઠંડીમાં આવ ભાઈ, સરસ ઠંડીમાં ઉડી લાગે છે તને. ક્યાં રમતા હતા ભાઈ? હે ક્યાં રમતા હતા તમે? ગોપીન ગામ? બોલો ગોપીન ગામ પાસે ઠેઠી લોકો ફૂલ રેકેટ રમવા જાય. બધા 10 વાગ્યા પછી ઘેરે આવીને તો એક પગ અહીંયા કસરે છે અને એક માથામાં તબલા નહીં, એમ તો માથું વાળ રમતું કરે છે. વાળ તો છે એમ. આવા નખરા ચાલુ છે ભાઈ. હજી આવે છે મહેમાન. કોણ આવે છે જોઈ ઊંચું કઈ બતાય તો પાછું કેતો ઊંચું. હારે 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 મોમેન્ટ થાય ને એ વિડીયોમાં લેવાની રહી જાય છે. આગળ પેલું મચ્છર મારવાનું રેકેટ આવે ને એમાં હાથ રેડ દીધો. બસ શીખવાડીને મોકલી. એ કેટલી વાર શીખવાડું? અહીંથી કેટલી ભલામણ કરી. મેં ભાઈ મને એમ ન કીધું સેટકનો સી નીકળી ગયો મને ફોન કર્યો. એને બ્રેક નું કીધું તો મને નો કરવા દો એવું કહેતો મને કીધું એટલું વધારે કરે તો પછી આમ તો રોડ એમાં ગાડી કદાચ એ લોકો એમ ભટકાડી નાખી હોત ને તો એમાં ક્યાં કીધું તું? આમ પરફેક્ટ છે. એ નાનો હતો પ્રવાસમાં જતો ને તે મમ્મીએ કીધું કે સાયલ પાછો હકેલીને ખેલામાં નાખી દેજે. ઠંડી બહુ હતી પણ સાયલ છે ને ખોલી ગઈ. કે કેમ ખોલી ગઈ? પછી મને હકેલતા ન આવડી તો એટલે ઠેલામાં રહેવા. ફૂલ પરફેક્ટ. આવું પરફેક્ટ કામ તો કોઈનું નહીં હોય એમ. હકેલે લઈ જાય સાહેલ હકેલે જ રહેવા દીધી. વાહ નહીં વેદાંત. હું નથી કહેતો અમારે મને આમ ક્યારેક ક્યારેક ગર્વ થાય છોકરા ઉપર. એ આવી વાત ઉપર જ વધારે છે ને. દાદાને અંદરની રૂમમાં હોવાની મજા નથી આવતી. શું થાય છે? તો એમ ખુરશી ઓલી કરો બે હરકા બે
હવે અહીંયા હોવાનું ચાલુ કરવાનું છે. રૂમમાં બેડરૂમમાં નતું, બેડરૂમમાં હોય ને કાલે કે હું સિંહ ને બસું મારી પાસે આવે પછી સિંહ લઈને વહી જાય પાછું ઘડીક થઈ કે આવે એવા સપના એવા દાદા સપના એવા રૂમમાં હું તો જ આવે તો આવે. બીજું કેવું આવ્યું તું બોલો. સિંહ સપનામાં આવે સિંહણ ને બચ્ચા ને બધું નહીં, એક મોટું છે ને, હે 3 નાના બચ્ચા. આ એ કદાચ ઈ એમનું જોતા જોતા વેડિયામાં આવ્યું હોય એટલે એવું ફોનમાં જોયું હોય ને એવું. એટલે પછી આજે સપનામાં આવે લે લે એમનો હે લે લે બે જા મામા લે નૈતિક જા આવે બે બાપાને પગે લાગ્યો વતન કે મુના મામાને લાગતો દાદા આ બે દાદા છે ને એ મારા મમ્મીના કાકા છે. તો આજ ઘણા વર્ષે આવ્યા, ઘણા વર્ષે છેલ્લે આવો 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 જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ આવો જય સ્વામિનારાયણ. આજ તો બધા હારા લાગવા અહીં ક્યાંક પ્રસંગમાં આવ્યા છો એવું છે એવું છે અહીંયા છે લાલજી બાપા કેમ છો? હા હા તમે આવ્યા ને એ પેલા મારી મમ્મી છે ને ખુરશીમાં વળ ખાતા હતા. મેં હરખા રહ્યો ને કારણ તમારા કાકા આવે છે ને કહી દઉં એમ પેલા કીધું ને તો કે નહીં કાંઈ નહીં થાય એમનું વળ ખાતા હતા હે નહીં દાદરમાં હું ભાળી ગયો એટલે તરત કે જો તમારા કાકા આવ્યા છે આગળ કહી દઉં. એમાં જેટલા હોશિયાર ડોક્ટર હોય ને એ પ્રમાણે પછી એના સાથ તો એ લોકો લે જ. હું આ ઘણા વર્ષ પહેલા હું મશેરન કંપનીમાં હતો, અમદાવાદ જતો. પછી એ સાહેબ એવી રીતે વાત કરે, એ કંપનીમાં શીખવાડતા હતા, એ કોર્સ કરતા. તો એ સમજાવે એ કે આના એક કાકા હતા એ કે રેડિયો લઈને ગયા, રેડિયો ત્યારે રેડિયાનો સમય, કે રેડિયો શેડો નીકળી ગયો એટલે એ કે બતાવવા ગયા કે આ રેડિયો એક અમો કરવાનું છે, કેટલા પૈસા થાય? ઓલો ત્યારે એ કે 5 રૂપિયા ત્યારે કીધા. ઓલા કીધું આ એક રેણો એક શેડો ખાલી રેણ કરવાનો છે આ રોડ ઉપર, એ કે રૂપિયામાં કરી દે. એ કે તો તમે ન્યા કરાય આવો. કાકા એ કે રેડિયો લઈને પાછા ગયા રોડ ઉપર. ઓલાને કીધું આ એક શેડો રેણ કરવાનો છે. ઓલો કે એ ક્યાં લગાવવાનો? એ કે એ નથી ખબર. એ પાછા આવ્યા એ કે આ શેડો ક્યાં લગાવવાનો? એ કે 4 રૂપિયા એના લેવાના છે. રેડ તો રૂપિયો હું કરું છું, પણ આ શેડો ક્યાં જોડવાનો છે ને એના 4 રૂપિયા. હા એટલે એ 5 રૂપિયા એ કે એના થાય. એટલે અમુક એવા ડોક્ટર હોય ને શરીરની અંદર ક્યાં શેડો જોડવો એના પૈસા લે. બેસરભાઈની સાલીમાં ઈ તો તમે જોઈ છે ને. કોની? બેસરભાઈની સાલી આપણો બરોડામાં તો બધી અટાણે ફાસ્ટ છે, પણ તે દી તો ઈ સાલી સાલ્યુસ બધાયની હતું ને. 9 ફૂટ વર્ષ ખોલ્યું. ભાઈ 10 ની સાલ. 9 નહીં જતી. અને એક નાનું પાણીયારું પાણીયારું હોય. ને એ જ જ્યાં અહીંયા આવ્યા ત્યાં નતું, હજી ત્યાર નતું થયું કે રૂમ લઈને આવો. પછી નાખી અમારા કચરા ત્યાં રૂમ અને ન્યા રહ્યા. બધે છે, બધે આ બધા મોહન ગિરધર ની સાલી, ઓલાની સાલી, બધાને સાલ્યુસ કહેવાય છે. બસ ભેગા રહી. રૂમ લઈને આવ્યો તો તેદી કુંડલે રાત હતા ત્યાંથી દેશી કુંડલે રહેતા.